ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 8 ની અંદર આપણે લગભગ ગયા લેક્ચર સુધીમાં 5મું ચેપ્ટર પૂર્ણ કર્યું છે અને એનું સ્વાધ્યાય જોયું હતું. તમે સાથે સાથે તૈયારી શરૂ રાખજો, તમને મજા આવશે. અને હવેથી આપણે ચેપ્ટર નંબર 6 આ લેક્ચરમાં શરૂઆત કરવાના છે. નામ છે દહન અને જ્યોત. નામ તમને સાંભળેલા છે. દહન કરવું એટલે શું? તો કોઈ પણ વસ્તુનું સળગાઈએ છે અને સળગ્યા પછી અમુક અવશેષો વધે છે અને અમુક વસ્તુ ઉડી જાય છે. તો એ જે સળગવાની જે સિસ્ટમ, જે ક્રિયા છે એને આપણે દહન કહીએ છીએ. પણ આપણે વિજ્ઞાનની ભાષામાં એને એવું કહી ના શકીએ. દહન એક બહુ સરસ પ્રક્રિયા છે અને વાસ્તવમાં એક રાસાયણિક પ્રક્રિયા છે, જે તમે અત્યાર સુધી નોર્મલી ભૌતિક પ્રક્રિયા તરીકે જોઈ છે દહનને. પણ દહન વાસ્તવમાં રાસાયણિક પ્રક્રિયા છે, બરોબર છે. જેમ કે તમે અગાઉ જોઈ ગયા છો કે ધારો કે કોઈ મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવે. શું લેવામાં આવે? મેગ્નેશિયમ નામની એક ધાતુ છે. 7મા ધોરણમાં કદાચ તમે પ્રયોગ જોયો હોય. મેગ્નેશિયમની પટ્ટી લઈ લેવામાં આવે ને એના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે. શેના સાથે? યસ. તો આપણને શું મળે છે? MgO મળે છે. શું મળે છે? MgO અને અહીંયા 2. આ વાસ્તવમાં આ છે મેગ્નેશિયમ, આ છે ઓક્સિજન અને આ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો શું થશે? તો કે સળગશે આ અને કાળા રંગનું પછી અવશેષ મળશે આનો, બરાબર છે. એકદમ જોરદાર લાલ જ્યોતથી સળગશે, લાલ ને બ્લુ જેવી. તો આ થઈ ગઈ એક સળગવાની પ્રક્રિયા કે જેમાં મેગ્નેશિયમનું દહન થાય છે. શું થાય છે? અને ઉર્જા ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? ઉર્જા મળશે, ઉષ્મા. ધારો કે બીજી સાદી પ્રક્રિયા કરીએ કે જે તમને સમજ આવે. જેમ કે તમે કોઈ કોલસો લઈ લો. શું લઈ લો? કોલસામાં મુખ્ય ઘટક તરીકે શું હોય? કાર્બન હોય. શું હોય? કાર્બન લઈ લો હું. એટલે કે કોલસાને હું સળગાવું છું. જ્યારે કોલસાને હું દીવાસળીની મદદથી કે કોઈ વસ્તુથી સળગાવું, બરોબર છે, તો સૌથી પહેલા સળગે ક્યારે? તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે જ સળગે. ફરી વાર, મતલબ કે અહીંયા આવી ગયો ઓક્સિજન. તો શું થશે? તો કે દહનની પ્રક્રિયા થઈ કહેવાય આને. અને મળશે શું? તો કે CO2 મળે છે અને વત્તા ઉષ્મા મળે. CO2 એટલે શું તમે જાણો છો? કાર્બન ડાયોક્સાઇડ, બરોબર. અથવા આના શોર્ટકટમાં આપણે કાડા કહીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ. ક્લિયર વાત છે? તો આ તમે આ બધી પ્રક્રિયાઓ જોઈ. વાસ્તવમાં કાર્બન તરીકે એટલે કાર્બન તરીકે ધારો કે આના કાગળ પણ લઈ શકો, કોલસો પણ લઈ શકો અથવા લાકડું પણ લઈ શકો. પણ જ્યારે એને સળગાવવામાં આવે છે તો સળગે ક્યારે કોઈ પણ વસ્તુ? તો તમે જોઈ શકો છો બંનેમાં ઓક્સિજન મેં ઉમેર્યો છે. મતલબ કે ઓક્સિજનની હાજરીમાં જ કોઈ પણ પદાર્થ સળગી શકે છે. જો ઓક્સિજન જતો રહે તો વસ્તુ સળગવાની બંધ થઈ જાય. ખ્યાલ આવે છે? જ્યાં સુધી ઓક્સિજન છે ત્યાં સુધી સળગે છે. ઓક્સિજન નથી એટલે સળગવાની બંધ થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો આ જે પ્રક્રિયાઓ લખી છે, દહન લખી છે. અને દરેક પ્રક્રિયામાં શું થાય છે? તો કે કોઈક નીપજ મળે છે ઓક્સાઇડ વાળી. કેવી? ઓક્સાઇડની નીપજ મળે છે અને વત્તા ઉષ્મા મળે છે. પડે છે ખબર? યસ. મતલબ કે દહન એટલે શું? હવે કોઈ તમને પૂછે કે દહન શું છે, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું લખવાનું છે? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ, કોઈ પણ પદાર્થ, મેગ્નેશિયમ હોય કે કાર્બન હોય, કોઈ પણ પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સળગી ઉઠે છે તેને દહન કહે છે. પડી રહી છે દરેક વિદ્યાર્થીને ખબર? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સળગી ઉઠે છે. મતલબ કે દરેક પ્રક્રિયામાં શું થયું? ઓક્સિજન આવ્યો તો એના સાથે પ્રક્રિયા કરી અને સળગ્યા. સળગ્યા એટલે શું મળ્યું? ઓક્સાઇડ અને ઉષ્મા મળી. બરોબર છે. દહન માટે કોઈ પણ પદાર્થના
દહન માટે પહેલું તો શું જોઈશે? ઓક્સિજન જોઈશે. શું જોઈશે? ઓક્સિજન જોઈશે. અને બીજું એ બળતણ જોઈશે. શું જોઈશે? બળતણ મતલબ કે જે પદાર્થને સળગાવવાનો છે એ પદાર્થ જોઈશે અને ઓક્સિજન જોઈશે તો એ પદાર્થ સળગી જશે. ખ્યાલ આવે છે? એ બળતણ તરીકે જે સળગી શકે એવા જ પદાર્થ હોય. અને દહન પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે? તો કે પ્રકાશ અને ઉષ્મા. શું થાય છે? પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ બંને શું છે ખબર છે? પ્રકાશ શું છે અને ઉષ્મા શું છે? જ્યાં તમે ક્યાંય આગ લાગી હોય તો ત્યાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. તમે ઘરમાં પણ રસોડામાં જ્યારે કોઈ બર્નર ચાલુ કરો છો તમારો ગેસ તો તમને પ્રકાશ મળે છે. બરોબર છે? અંધારામાં તે પ્રકાશ ઉત્પન્ન થાય છે. દહન કરવાથી શું મળે? હંમેશા પ્રકાશ મળે. અને બીજું શું મળે? ઉર્જા મળે, ઉષ્મા મળે. મતલબ કે આપણને બળી જવા એવી ઉષ્મા મળે છે. તો આ પ્રક્રિયા આપણે મેં લખી છે દહન. સમજાવ્યું તમને કે દહન કોને કહેવાય? તો કે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. એ હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય છે. મતલબ કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ કોઈ જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સળગે છે તો એને આપણે મેં કીધું છે દહન. ખ્યાલ આવી ગયો છે? 100%. તો કયા કયા પદાર્થોનું આ રીતે દહન થઈ શકે એ જોવાના છે આપણે. કયા કયા પદાર્થોનું દહન થઈ શકે? બરોબર છે? તો હું ઉદાહરણ લખીશ અને તમારે કહેવાનું છે કે દહન થઈ શકે કે નહીં. ચલો, હું ધારો કે પહેલું લખું કોલસો. શું લખું છું? કોલસો. દહન થઈ શકે? દહનશીલ છે કે નથી? તો અહીંયા હું લખીશ દહનશીલ. તો આપણે લખશું છે. કોલસો દહનશીલ છે. હું લખું પેટ્રોલ. દહનશીલ છે? પેટ્રોલ સળગે તો કે હા. ટ્રાય કરી જુઓ, પેટ્રોલ પંપ પર જઈને દીવાસળી સળગાઈ આવશે, પડે ખબર. મતલબ કે દહનશીલ છે. હું બીજું લખું કાચ. દહનશીલ છે. કાચને તમે દીવાસળીની મદદથી સળગાઈ શકો? ના સળગે. મતલબ કે દહનશીલ નથી. કાગળ દહનશીલ છે? હા છે. લાકડું દહનશીલ છે? તો કે હા છે. લોખંડની કીલી દહનશીલ છે? ચલો જણાવો. લોખંડની કીલી દહનશીલ છે? બોલો. નથી. લોખંડની કીલી આમ સળગતી જોઈ તમે કે? ના સળગે. તમે આમ દીવાસળીથી લોખંડની કીલી સળગાઈ કોઈ દાડો? સળગતી હશે? પડે નથી દહનશીલ. એના પછી લખીએ પથ્થરનો ટુકડો. પથ્થર સળગાવો તમે? ટેલેન્ટ છે એવું તમારા પાસે? એવેન્જર જેવું નથી ને? યસ, પથ્થરનો ટુકડો તો દહનશીલ નથી. તો તમને આવો ખ્યાલ આવ્યો છે કે કેવા કેવા પદાર્થો દહન થઈ શકે છે. તો લગભગ જે પદાર્થો દહન થઈ શકે છે એની અંદર મોટા ભાગે કાર્બન વાળો પદાર્થ છે. શું છે? કાર્બન વાળો મોટા ભાગે પદાર્થ છે. વધારામાં અહીંયા મેગ્નેશિયમની પટ્ટી પણ લખું તો એનું દહન થઈ શકશે કારણ કે ધાતુ છે ને દહનશીલ પદાર્થ છે. બરોબર છે? તો આપણને ખબર હોવી જોઈએ કે કેવા પદાર્થો દહન થાય છે, કેવા પદાર્થો દહન થતા નથી. બરોબર વાત છે. હવે આપણે જોવાના છે કંઈક અલગ વસ્તુ. આગળનો ટોપિક શું આવે છે જુઓ. આપણો આગળનો ટોપિક છે જ્વલન બિંદુ. શું છે? જ્વલન બિંદુ. એ પહેલા એક વસ્તુ જોઈએ, પ્રયોગ જોઈએ કે તમને ખબર પડે કે દહન ક્રિયા માટે ઓક્સિજન જરૂરી છે. તમારે ઘેર કરવો હોય તો આજે કરજો, મજા આવશે. બરોબર છે? શું કરવાનું? તો એક થાળી કે ડીશ લેવાની, સમતલ તમારા ઘેર હશે ને?
બરાબર છે. સમજી લેવાનું કે આ થાળી છે. શું છે આ? એક થાળી લીધી છે. એની અંદર એક દીવા મીણબત્તી ઊભી કરી છે. શું ઊભું કર્યું છે? ખ્યાલ આવે? મીણબત્તી ઊભી કરી દીધી. હવે શું કરો તમે? તો કે હવે એક મસ્ત કામ કરો. આની અંદર પાણી ભરો થોડુંક. શું ભરો? થાળીની અંદર પાણી ભરો. બરાબર છે. હવે મીણબત્તી સળગાવો. સરસ મજાની સળગવાની ચાલુ થઈ જાય એટલે એક કાચનો ગ્લાસ લો. શું લો? કાચનો ગ્લાસ લઈ અને આની ઉપર ઊંધો ઢાંકી દો. શું કરો? ઊંધો. અને પછી શું થાય છે એનું બહુ જ બારીકાઈથી અવલોકન કરો. બરોબર છે? શું થશે? ચાલો મને જણાવો. તમે અવલોકન કરી ખાલી ગેસ કરો કે થશે શું, અને પછી મને કહેજો. તમે કરી મેસેજ કરજો કે સર આવું થયું મારે. બરાબર છે? જો કે હું કહી દઈશ અત્યારે તમને કે શું થશે, પણ શું થશે વિચારી શકો તમે. હે, પહેલી વાત તો એ કે આ જે મીણબત્તી છે ઓલવાઈ જશે કે ચાલુ જ રહેશે? ચલો, પહેલું અવલોકન નંબર 1 શું થશે? તો કે દીવા મીણબત્તી ઓલવાઈ જશે. શું થશે? મીણબત્તી ઓલવાઈ જશે. કેમ ઓલવાઈ જશે મીણબત્તી? કારણ યસ, તમે ઉપર કાચ ઢાંકી દીધો છે, કાચનો ગ્લાસ ઢાંકી દીધો છે. મતલબ કે થોડાક સમય સુધી મીણબત્તી સળગે છે. આવું કેમ થયું ખબર છે? કારણ કે થોડાક સમય સુધી તમે કાચ ઢાંક્યો પણ કાચના અંદરના વિસ્તારમાં થોડોક ઓક્સિજન હશે. મતલબ કે જ્યાં સુધી ઓક્સિજન એટલે વપરાશે નહીં ત્યાં સુધી એ સળગતી રહેશે. પણ દહન થવાના કારણે ઓક્સિજનનું વિઘટન થઈને ઓક્સિજન વપરાઈ જશે. જેવો ઓક્સિજન વપરાઈ જશે પછી તો આને ક્યાંય ઓક્સિજન મળવાની સંભાવના નથી. મતલબ કે પછી શું થશે? તો કે પછી દીવાસળી ઓલવાઈ જશે. થોડાક સમય સુધી ઓક્સિજન સળગે છે કારણ કે ગ્લાસમાં રહેલ ઓક્સિજન તેને મળે છે અને પછી મીણબત્તી ઓલવાઈ જાય છે અથવા હોલવાઈ જાય છે. ક્લિયર વાત છે? પડી રહી છે ખબર અત્યાર સુધી તમને? હવે શું છે તો કે બીજું બે પ્રયોગ મેં સાથે લીધા છે. તમે આ જે પાણી છે ને એ તમે નીચેના સ્તર સુધી ભરેલું હશે. બરાબર છે? પાણીમાં તો ગ્લાસ તો ઊંધો ભરેલો, પણ જેવી મીણબત્તી હોલવાશે પછી થોડાક સમય પછી, મતલબ કે તમારા ગ્લાસને તો લેવાનો જ નથી, પછી તમે અવલોકન કરશો ને તરત જ તો મીણબત્તી ઓલવાશે ત્યાં સુધીમાં તમારું જે પાણી જે છે ને એ ગ્લાસની અંદર ઉપર ચડી અને ભરાઈ જશે. આટલું પડે ખબર? જાદુ થઈ ગયું. શું થયું? તો કે મીણબત્તી ઉપર આ ગ્લાસનું આટલે સુધી પાણી ભરાઈ જશે. થોડુંક આટલું સ્તર ભરાઈ જશે પાણીનું, અને તમે જાતે અવલોકન કરી શકો છો આનું. બરાબર? આપણે ઘરની જ વસ્તુ છે, ઘેર જ થાય એવું. કેમ આવું થાય છે? તો વાસ્તવમાં શું છે તો કે અહીંયા મીણબત્તી સળગી અને સળગવાના કારણે થોડીક વારમાં અહીંયા જે ઓક્સિજન હતો ગ્લાસની અંદર એ સળગી ગયો. મતલબ કે એ ઓક્સિજન સળગી ગયો એટલે અહીંયાથી હવા ઓછી થઈ ગઈ, ઓક્સિજન ઓછો થઈ ગયો એટલે ત્યાં જગ્યા થઈ. ત્યાં શું થઈ? ત્યાં જગ્યા થઈ ગઈ. હવે ત્યાં જગ્યા થઈ ને તો જે હવા એ શું કરે છે તો કે નીચે વાળી હવા ઉપર તરફ જવા પ્રયાસ કરે છે. અને જ્યારે હવા ઉપર તરફ જવા પ્રયાસ કરે છે તો હવા નીચેના પાણીને પણ ઉપર લઈ જાય છે. બરાબર? અને પાણી થોડું કેવું થઈ જાય છે? વધી જાય છે. બરાબર છે? તો બહુ મસ્ત પ્રયોગ છે, તમને ઘરે કરવા જેવું છે. એટલે શું લખી શકાય બીજું? તો કે ગ્લાસની અંદર પાણી થોડું ઉપર તરફ ચડે છે. ઉપર તરફ ચડે છે કારણ ગ્લાસમાં
O2 ઓછો થતા હવા ઉપર તરફ જાય છે અને સાથે પાણી પણ ઉપર ચઢે છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? 100%. તો ઘેર બધા જણાના પ્રયોગ કરવાનો છે. ભાવશે? યસ. ચલો આગળ જઈએ. હવે ટોપિક આવે છે જ્વલન બિંદુ. શું આવે છે? જ્વલન બિંદુ. તો આ જ્વલન બિંદુ શું છે? ચલો, મતલબ કે જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગી ઉઠે છે તે તાપમાનને આપણે જ્વલન બિંદુ કહીએ છીએ. લખીને સમજાવું. જે નીચા તાપમાને પદાર્થ સળગી ઉઠે છે તે તાપમાનને જ્વલન બિંદુ કહે છે. તે નીચા તાપમાનને જ્વલન બિંદુ કહેવાય. મતલબ કે ડિફરન્સ શું છે? તો તમે ઘણીવાર શું થાય છે તો કે તમે કોઈક વસ્તુ જે છે, ધારો કે દીવાસળી છે તમારી જોડે, તો દીવાસળીના ઊંધા ભાગને તમે પેલા દીવાસળીની બાજુમાં જે પેલું કાળા કલરની પટ્ટી હોય છે એના ઉપર આમ રાખો તો સળગે ના સળગે, પણ સીધો ભાગ છે જે પેલો ઉપર કાળા કલરની ટોચો આવે એને ઘસો તો તરત સળગી જાય છે. શું ખેલ છે આ બે વચ્ચે? તો ખેલ માત્ર એટલો જ છે કે જે દીવાસળીની જે ઉપરનું જે પડ આવે છે એ ફોસ્ફરસનું પડ આવે છે. શેનું આવે છે? એની અંદર શું આવે છે એની હિસ્ટ્રી કહું હમણાં દીવાસળીની, પણ એની ઉપર દીવાસળી ઉપર ફોસ્ફરસનું પડ આવે છે જેનું જ્વલન બિંદુ જે છે એ નીચું છે એટલે તરત સળગી જાય છે. જ્યારે પેલું લાકડું હોય ત્યાં નીચે ઊંધું કરીએ તો એનું જ્વલન બિંદુ વધારે છે ને એટલે સળગશે નહીં. હવે બીજી ચર્ચા કરીએ. ઘણી વખતે શું થાય છે કે તમે રસોડામાં તેલ મૂકો છો ગરમ કરવા, પણ જો એ તેલ ગરમ થઈ ગયા પછી પણ એને જો ગેસ ઉપરથી લેવામાં ના આવે અને બરોબર ઉકળવા દેવામાં આવે તો શું થશે? તો કે એ તેલ છે આગ પકડી લેશે, મતલબ કે ઉપર પણ સળગવા મળશે, તેલ પણ પડે છે. ખબર? એનું કારણ શું? કારણ કે એને ચોક્કસ તાપમાન સુધી જ ગરમ કરવું જોઈએ. પછી એને વધારે હીટ આપી દેવામાં આવે તો એનું જ્વલન બિંદુ જેટલું તાપમાન થઈ જાય પછી એ શું કરે? સળગવા માંડે. એટલે કોઈ પણ પદાર્થનું ચોક્કસ તાપમાન જ્વલન બિંદુ કરતા નીચા તાપમાન સુધી સળગે ત્યાં સુધી નહીં સળગે, પણ જ્વલન બિંદુ કરતા ઊંચું તાપમાન લેશો તો તરત સળગવા મળશે. પડે છે? જેમ કે કેટલોક ફોસ્ફરસ જે પદાર્થ છે, ફોસ્ફરસ, બરોબર છે, ગઈ વખતે ચર્ચા કરી હતી મેં. ફોસ્ફરસ નું નામ સાંભળ્યું છે ને? ક્યાં ચર્ચા કરી હતી? ધાતુ અધાતુ વાળા ચેપ્ટરમાં. તો આ અધાતુ છે એક પ્રકારનો, બરોબર છે, અને આને હવામાં ખુલ્લો રાખીએ તો શું થાય છે? સળગવા માંડે છે, બરોબર છે. અથવા તો શું કહેવાય, કેરોસીન સાથે પણ ઝડપથી રિએક્શન મારે, બરોબર છે. મતલબ કે હવામાં ખુલ્લો રાખતા સળગી ઉઠે છે. ખ્યાલ આવે છે? પાણીમાં રાખવામાં આવે છે એટલા માટે આના. તો કારણ શું છે? કારણ કે ફોસ્ફરસનું જ્વલન બિંદુ ઓછું છે. શું છે? મતલબ કે એને થોડુંક પણ તાપમાન મળે તો તરત શું થશે? સળગવા મળશે. તો એનું રૂમ ટેમ્પરેચર જેટલું તાપમાન મળે, ઘરમાં જેટલું તાપમાન હોય એટલું, તો એ સળગી જાય છે. એટલા માટે એને તાપમાન ઓછું રાખવું જોઈએ. કારણ કે ફોસ્ફરસનું જ્વલન બિંદુ કેવું છે? ઓછું છે. અને જ્વલન બિંદુ શું છે? કે એવું નીચું તાપમાન કે જ્યાં પદાર્થ સળગી ઉઠે છે. તો એનું તાપમાન કેવું રહે છે? નીચું છે, કદેથી સળગી ઉઠે છે. પણ લાકડું હવામાં સળગી ઉઠતું નથી. સળગી ઉઠતું નથી. લાકડું કેમ સળગતું નથી? વિચારો. આ ક્વેશ્ચન આ એનો આન્સર. આ ક્વેશ્ચન આ એનો આન્સર. લાકડું કેમ હવામાં સળગી ઉઠતું નથી? કારણ કે લાકડાનું જ્વલન બિંદુ ઊંચું છે. આનું જ્વલન બિંદુ શું લખી શકાય?
નીચું છે અથવા ઓછું છે. પડી રહી છે ખબર તમને? 100%. મતલબ કે લાકડું હવામાં સળગી ઉઠતું નથી, કારણ કે લાકડાનું જ્વલન બિંદુ કેવું છે? ઊંચું જ્વલન બિંદુ છે, એટલે હવામાં સળગશે નહીં. પણ ફોસ્ફરસનું જ્વલન બિંદુ નીચું છે, એટલે એના હવા જેટલું તાપમાન મળે તો એ સળગવા માંડે છે. ખ્યાલ આવી ગયો? તો એને જ્વલન બિંદુ કહીએ છીએ કે જે તાપમાને પદાર્થ સળગી ઉઠે છે. ક્લિયર વાત છે? હવે એના પછીનો ટોપિક જોવાના છે, એને કહીએ છીએ આપણે જ્વલનશીલ પદાર્થો. શું કહીએ છીએ? જ્વલનશીલ પદાર્થો. જ્વલનશીલ પદાર્થો. જ અડધો છે ત્યાં. તો એવા પદાર્થો કે જેનું જ્વલન બિંદુ નીચું છે અને હવાના તાપમાને તરત સળગવા માંડે છે. બરોબર છે? અને હવામાં તેને આગ મળતા ઝડપથી સળગવા માંડે છે તેવા પદાર્થને જ્વલનશીલ પદાર્થો કહે છે. નથી ખ્યાલ આવી રહ્યો? આવી રહ્યો છે ખ્યાલ? જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય? જ્વલન મતલબ કે તરત સળગતા હોય એવા. તો એવા પદાર્થો છે કે જેનું જ્વલન બિંદુ નીચું છે, મતલબ કે એમને જરાક આગ મળશે કે તરત કેવું થઈ જશે? સળગી જશે. ખ્યાલ આવે છે? મતલબ કે દીવાસળીનો આગળનો ભાગ ને પાછળનો ભાગ. તો આગળના ભાગમાં ફોસ્ફરસ હોય છે એટલે એનું જ્વલન બિંદુ ઓછું છે, પાછળના ભાગમાં લાકડું છે એટલે એનું જ્વલન બિંદુ ઊંચું છે. તો એનો મતલબ એમ કે તમે ફોસ્ફરસ વાળી જગ્યાએ તરત થોડીક આગ આપો તો તરત સળગી જશે, અને પેલો પાછળનો ભાગ ઝડપથી સળગશે નહીં. ક્લિયર વાત છે? યસ. તો એવા જે પદાર્થ છે એને જ્વલનશીલ પદાર્થ. તો આપણે કહી શકીએ કયા કયા એક્ઝામ્પલ તરીકે જ્વલનશીલ પદાર્થ છે? તો કે આલ્કોહોલ, કેરોસીન, પેટ્રોલ, ફોસ્ફરસ વગેરે કેવા પદાર્થો છે? જ્વલનશીલ પદાર્થો છે. ખ્યાલ આવશે? બીજું તમને જોવાનું છે આપણે દાવાનળ. ક્યાંય સાંભળ્યું છે? દાવાનળ. હા, જંગલોની આગ. જંગલોની આગ એને આપણે શું કહીશું? દાવાનળ ફાટ્યો છે એવું કહેવાય. મતલબ શું? તો કે ઘણીવાર કેવું થશે તો કે જંગલોમાં ઝાડના પાન કે ઘાસ ખરી પડે છે અને ઉનાળાની ગરમી અને પ્રકાશના કારણે તો ખરી પડે છે અને તે સૂકા થાય છે એવું લખવું પડે. બરાબર છે? તે સુકાઈ જાય છે. પાન અને ઘાસ ખરી પડે છે અને તે સુકાઈ જાય છે. ત્યારબાદ ઉનાળાની ગરમી અને પ્રકાશના કારણે તે સળગી ઉઠે છે અને તે આગ વૃક્ષોને પણ બાળી નાખે છે. તે અને આખું જંગલ આગમાં
ફેરવાય છે તેને દાવા નળ કહે છે. પડી ગઈ ખબર? આના દાવા નળ કહેવાય. કે નોર્મલ કોઈ પાંદડાને એવું ખરી પડ્યું હોય, બરોબર છે, અને પછી એ ખરી પડ્યા પછી એ પાંદડા સુકાઈ જવાના. હવે ઘણીવાર શું થાય છે તો કે ઉનાળાની સખત ગરમી હોય અથવા તો પ્રકાશના કિરણો, સૂર્યપ્રકાશના બળી જવા એવા કિરણો જ્યારે આ પાંદડા ઉપર પડે છે તો એકદમ તણખલા જેવા સૂકા હોવાના કારણે થોડોક તણખો લાગે અને સળગી ઉઠે છે. એક વખત સળગવાનું ચાલુ થાય પછી નીચે તો બધું સૂકું સૂકું જ હોય, એના કારણે આખું જંગલ સળગી ઉઠે છે અને વૃક્ષોને પણ બાળી નાખે છે. આ એટલી પ્રચંડ આગમાં પરિણામે છે કે પછી આના કાબુમાં લઈ શકતી નથી. મતલબ કે દુનિયાની કોઈ પણ ફાયર બ્રિગેડ આનું સોલ્યુશન ના લાવી શકે, બરોબર છે. એનો મતલબ એમ કે વચ્ચે લગભગ એમેઝોનના જંગલોમાં સૌથી મોટી આગ લાગેલી છે. એમેઝોન એટલે વિશ્વનું સૌથી મોટું જંગલ કહેવાય છે, જે એમેઝોન નદીની કિનારા ઉપર છે, બરોબર છે. તો એ જંગલોમાં આગ લાગી હતી અને એ હેલિકોપ્ટરો દ્વારા પણ ત્યાં બહુ સારી સિસ્ટમ દ્વારા પણ એ ઓલવાતી નથી, બરોબર છે. અને કરોડો વૃક્ષો જે છે અને વન્યજીવો નાશ પામ્યા હતા, બરોબર છે. એમ એ પ્રમાણે કેલિફોર્નિયામાં પણ બહુ મોટી આગ લાગેલી છે. મોટા ભાગની આ જે આગ છે એ માનવ પ્રવૃત્તિઓ દ્વારા લાગે છે. મતલબ કેવું કે જ્યારે કોઈ પર્યટન સ્થળ ઉપર ગયા હોય ને આપણે કંઈક તાપણું કરીએ, બરોબર છે, પછી એને પૂરેપૂરું ના ઓલવવામાં આવે તો શું થશે? તો યસ, પવન આવે એટલે અંગારું ક્યાંક જઈને પડે ને પછી સળગી ઉઠે બધું. ખ્યાલ આવી ગયો? બહુ નુકસાન થાય છે. હવે કોઈ પણ ઘરમાં પણ ઘણી જગ્યાએ આગ લાગતી હોય છે, મતલબ કે શોર્ટ સર્કિટ થઈ જાય તો પણ આગ લાગી જાય છે, બરોબર છે. ખેતરોમાં આગ લાગે છે, ઘરમાં કંઈક વસ્તુ બળી જવાના કારણે અથવા તો લાકડા કે ફાઈબર, પ્લાસ્ટિક એવું બધું હોય તો પણ આગ લાગે છે. તો એ આગને ઓલવવા માટે શું કરવું જોઈએ, બરોબર છે, તો એ આપણે જોવાના છે. તો આગને કઈ રીતે નિયંત્રિત કરી શકાય છે? આગને કઈ રીતે નિયંત્રિત કરી શકાય? ચલો સમજો આને. આગને કઈ રીતે નિયંત્રિત કરી શકો? ચલો તમને કઈ ખબર પડે? પોઈન્ટ નંબર 1, મોટા ભાગે આગને પાણી દ્વારા નિયંત્રિત કરી શકાય, બરોબર છે. મોટા ભાગે આગને શેના દ્વારા? પાણી દ્વારા નિયંત્રિત કરી શકાય છે, કારણ કે પાણી પદાર્થોનું જ્વલન બિંદુ ઘટાડે છે. જ્વલન બિંદુ નીચું લાવે છે અને તે પદાર્થો સળગતા નથી. ખ્યાલ આવી ગયો? જ્વલન બિંદુ જે હતું કે જે તાપમાને પદાર્થ સળગી જવા જોઈએ. ધારો કે તમને એક પ્રયોગ કરવાનું કહું, બીજો પ્રયોગ આપું પડે. એક તમે કાગળ લો, બરોબર છે, અને એની તમને ભૂંગળી બનાવતા આવડે. ભૂંગળું એટલે કેવી રીતે બનાવતા આવડશે? મતલબ કે તમે આ જે ચોપડી હોય તો તમે આવું કંઈક બનાવી શકો છો, ભૂંગળા જેવું ત્રિકોણ આકાર, પડે છે. તો નીચેની જગ્યા ના રહેવી જોઈએ, પડે એવું કાગળનું બનાવી શકો. હવે એને તમે એના મીણબત્તીથી અથવા લાઇટરથી સળગાવો તો નીચેથી કાગળ સળગવા મળશે, ક્લિયર વાત છે, બરોબર. પણ શું કરો? હવે આ કાગળ છે, થોડુંક સારું કાગળ લેવાનું અને એની અંદર પાણી નાખવાનું, થોડું આટલે સુધી પાણી ભરવાનું, બરોબર છે. એટલે સૌથી પહેલા તો પાણી તરત બહાર નહીં આવી જાય, સારો કાગળ હશે તો, બરોબર છે. તો શું થશે? પાણી ભરેલું રહેશે કાગળમાં, પછી એને સળગાવવાનું તો એ કાગળ સળગશે નહીં. પડી ગઈ ખબર? એ કાગળ સળગવાનો નથી. કારણ શું છે? કેમ ના સળગ્યો? પાણીના કારણે કાગળનું જ્વલન બિંદુ નીચું આવી ગયું, મતલબ કે ઠંડો થઈ ગયો કાગળ, બરોબર છે. એટલે હવે એના પછી એને સળગાવવા માટે વધુ ઉષ્માની જરૂર પડશે. એટલે કાગળને તમે જો ગેસ ઉપર લઈ જાવ તો સળગી જાય, પણ નાના લાઇટર થી સળગવાનું નથી. યસ, ક્લિયર વાત છે. ચલો ક્વેશ્ચન પોઈન્ટ નંબર 2.
પાણી દ્વારા મોટાભાગની આગને નિયંત્રિત કરી શકો. પણ સમજો કે તમારે શોર્ટ સર્કિટ થી આગ લાગી છે, તમારા વિદ્યુત બોર્ડમાં અથવા મીટરમાં આગ લાગી ગઈ, તમે પાણી છાંટશો ઉપર? ના છંટાય ને. તો પછી વિદ્યુત દ્વારા મતલબ કે નિયંત્રિત કેવી રીતે કરી શકાય છે? તો કે વિદ્યુત દ્વારા લાગેલી આગને પાણી દ્વારા નિયંત્રિત કરી શકાતી નથી. સમજ પડે છે? વિદ્યુત દ્વારા આપણે શું છે, લાગેલી આગ જે છે એના પાણી દ્વારા આપણે નિયંત્રિત કરી શકશું નહીં. બરાબર. કારણ શું? કારણ કે પાણી વિદ્યુતનું કેવું છે, સુવાહક છે, તેથી આગ ઓલવનારને કરંટ લાગી શકે છે. બરાબર છે? કરંટ લાગી શકે. ના ખબર પડી. પોઈન્ટ નંબર 3, વિદ્યુત દ્વારા લાગેલી આગને આપણે ના કરી શકીએ નિયંત્રિત. બરાબર છે? પછી પેટ્રોલમાં લાગેલી આગ, પેટ્રોલ અથવા તેલમાં લાગેલી આગ પણ પાણી દ્વારા નિયંત્રિત કરી શકાતી. કારણ બોલો. કારણ કે પેટ્રોલ પાણી કરતા કેવું છે, હલકું છે. પાણી કરતા કેવું છે પેટ્રોલ, અને જેના કારણે શું થશે તો કે પાણી પર પેટ્રોલ તરે છે, તેથી આગ વધુ ફેલાય છે. શું થશે? વધુ ફેલાય છે. એટલા માટે પેટ્રોલ દ્વારા લાગી આગ હોય ને એને પણ પાણીથી ના ઓલવવી જોઈએ. પડે છે? તો એના માટે શું કરવાનું? તો વિદ્યુત અને પેટ્રોલ દ્વારા લાગેલી આગ કાર્બન ડાયોક્સાઇડ અથવા ઘન કાર્બન ડાયોક્સાઇડ લખું. શું લખું? ઘન CO2 કાર્બન ડાયોક્સાઇડ દ્વારા નિયંત્રણમાં લાવી શકાય છે. કારણ કે એનું કારણ શું છે? કેમ ઘન કાર્બન ડાયોક્સાઇડ દ્વારા? ઘન કાર્બન ડાયોક્સાઇડ એટલે શું છે ખબર છે? અગ્નિશામક. જેમ કે તમારી સ્કૂલોમાં તો ઘણી જગ્યાએ તમે જોયું હશે કે લાલ કલરની જેટલી બોટલો લગાવેલી હોય છે. બરોબર? તે બોટલમાં શું આવે છે? ઘન કાર્બન ડાયોક્સાઇડ આવે. શું આવે? ઘન કાર્બન ડાયોક્સાઇડ આવે છે મોટાભાગે બોટલમાં. અને એ ઘન કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? તો કે તે દહનશીલ પદાર્થને, દહન પામતા પદાર્થને ઓક્સિજનથી દૂર રાખે છે. મતલબ કે એક ચાદર જેવું કામ કરે. શેના જેવું? ચાદર જેવું કામ કરે. તમે ધારો કે ઘન કાર્બન ડાયોક્સાઇડ છાંટો તો શું થશે? એ વસ્તુની ઉપર એક ચાદર જેવું પડ જામી જાય. મતલબ કે એટલી હવામાં ઓક્સિજન આવી શકે. અને જો ઓક્સિજન ના આવે તો કોઈ પણ વસ્તુ સળગવાની બંધ થઈ જશે. ના ખબર પડી. એટલે એ લોજિક થી તમને એ જે પેલા બાટલા બનાવવામાં આવે છે અગ્નિશામક બોટલો, તે અગ્નિશામક બોટલો એ લોજિક થી બનાવવામાં આવી છે કે એની અંદર ઘન કાર્બન ડાયોક્સાઇડ રાખ્યું છે. તો જો તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ છાંટશો તો ઓક્સિજન ત્યાંથી હટી જશે અને નજીક ઓક્સિજન આવશે નહીં. પડે? એનો મતલબ કે ઓક્સિજન નહીં મળે એ પદાર્થને, દહન પામતા પદાર્થને, અને પછી સળગશે નહીં અથવા સળગવાનો બંધ થઈ જશે. ખ્યાલ આવી ગયો? યસ. તો એટલા માટે દહન પામતા પદાર્થને ઓક્સિજનથી દૂર રાખે છે અને આગ લાગતી નથી. ક્લિયર વાત છે? આગળનો 5મો ટોપિક છે. બીજું ઓલવવા માટે શું કરવામાં આવે છે? તો કે સોડિયમ બાયકાર્બોનેટ. નામ સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય કદાચ. ખાવાનો સોડા નામ સાંભળ્યું છે? ખાવાનો સોડા મતલબ કે
તમે કંઈક ખીરું કેવું ઘરમાં બનાવવાના હોય તો એની અંદર તમે સોડા નાખો છો, યાદ છે? યસ, તો એ સોડાની વાત છે ને એનું રાસાયણિક નામ છે સોડિયમ બાયકાર્બોનેટ અને એને અણુસૂત્રની તરીકે લખવું હોય તો NaHCO3 લખાય, સોડિયમ બાયકાર્બોનેટ. ખ્યાલ આવે છે? NaHCO3 બરાબર છે. તો એ ખાવાનો સોડા છે બરાબર. તમારે ટાટાની નાની નાની પડીકીઓ આવે છે, વ્હાઈટ કલરનો સોડા આવે છે કે જે તમે ગોટા બનાવવામાં કેમ ઉપયોગ કરો છો. તો વાસ્તવમાં શું છે તો સોડિયમ બાયકાર્બોનેટ અથવા પોટેશિયમ બાયકાર્બોનેટ ના ઉપયોગ દ્વારા પણ આગ નિયંત્રણમાં લાવી શકાય છે, કારણ કે તે સળગવાથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. એનું લોજિક શું છે કે જ્યારે તમે અહીંયાથી સળગાવશો તો અહીંયાથી શું થશે, CO3 માંથી એક ઓક્સિજન રહી જશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર આવી જશે. એ કાર્બન ડાયોક્સાઇડ પછી આના જેવું કામ કરશે એટલે ઓક્સિજન તો આવા જ નહીં દે, મતલબ કે સળગવાનું બંધ થઈ જશે. મતલબ કે એવી દરેક વસ્તુ છે કે જ્યાં ઓક્સિજન ન રોકે એવી વસ્તુ, મતલબ કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતું હોય એ વસ્તુ તમે આગમાં નાખો એટલે ગમે તેવી આગ કાબુમાં આવી જશે. પડે ખબર? તો તમારી પાસે કંઈ ના મળે તમે સોડિયમ બાયકાર્બોનેટ નો ઉપયોગ કરી શકો, ખાવાનો સોડા પોટેશિયમ બાયકાર્બોનેટ નો. ખ્યાલ આવી ગયો? તો 5 મુદ્દા છે, ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે આ રીતે તમે નિયંત્રણમાં લાવી શકો. ખ્યાલ આવી રહ્યો છે? એના પછીનો ટોપિક આપણે જોઈએ એ છે દહનના પ્રકાર. શાના પ્રકાર? પોઈન્ટ નંબર દહનના પ્રકાર. પહેલો પ્રકાર પડે છે અને એનું નામ છે ઝડપી દહન. કેવું દહન? ઝડપી દહન. બીજું નામ છે સ્વયંસ્ફુરિત દહન અને ત્રીજું છે વિસ્ફોટ. 3 પ્રકાર છે. કેટલા છે? 3 પ્રકાર છે. યાદ રહેશે? દહનના 3 પ્રકાર છે. એક ઝડપી દહન થાય, એક થાય સ્વયંસ્ફુરિત દહન અને બીજું થાય વિસ્ફોટ. બરોબર છે? આ રીતના 3 રીતે દહન થઈ શકે. ઝડપી દહન એટલે શું કે જે પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઝડપથી સળગી ઉઠે છે એને ઝડપી દહન કહેવાય. પડે? જેમ કે પેટ્રોલ સળગાવો તો જેવી તમે દીવાસળી નાખો સળગવા માંડે તો ઝડપી દહન કહેવાય. સ્વયંસ્ફુરિત દહન મતલબ કે કોઈ ચોક્કસ કારણ વગર જ પદાર્થ ભડકો થઈ બળી જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે. કેવું છે? સ્વયંસ્ફુરિત મતલબ કે સ્વયં એટલે જાતે જ દહન થઈ જાય, મતલબ કે કોઈ ચોક્કસ એના આગ બાગ લગાવવાની જરૂર પડે નહીં, સીધો ભડકો થઈ જાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે ફોસ્ફરસ. શું છે? ફોસ્ફરસ હવામાં જ એને જો પાણીથી બહાર કાઢો હવામાં સળગી જાય. પછી એક સોડિયમ ધાતુ છે, સોડિયમ ધાતુ આપણે એની પણ ચર્ચા કરી છે. સોડિયમ ધાતુ છે એને કેરોસીનમાં રાખવામાં આવે છે. બરોબર છે? ધાતુમાં મેં ચલાવ્યું છે કે સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવાની. જેવું કેરોસીનમાંથી બહાર કાઢો અથવા પાણીમાં નાખો એટલે તરત શું થાય? ભડકો થઈ જાય એનો. તો કોઈ પણ કારણ વગર જ સ્વયંસ્ફુરિત દહન થઈ જાય છે બધા. એટલે એ બધાને સ્વયંસ્ફુરિત દહન. અને વિસ્ફોટ તો તમે જોયા છે
બરોબર છે. પછી એક કાશ્મીરના વિસ્ફોટ ગણો કે પછી તમારા દિવાળીના વિસ્ફોટ ગણો, મતલબ કે ફટાકડા ફોડો એ પડે એક નાનો પણ વિસ્ફોટ કહી શકાય. મતલબ કે તમારા ફટાકડામાં શું હોય છે તો અંદર દારૂખાનું મતલબ કે સલ્ફર ભરેલો હોય, ઘન સલ્ફર. તો એ શું થાય છે દબાણપૂર્વક ભરેલો હોય ને આગળ દિવેટ હોય છે, સળગાવો એટલે જે પેલો ઘન સલ્ફર જે છે એના દબાણથી ભરેલો હોય તો ફૂટે છે. ખ્યાલ આવી ગયો? એને વિસ્ફોટ કહીએ છીએ. બરોબર છે. મતલબ કે ફટાકડા દ્વારા થતા દહનને વિસ્ફોટ કહે. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? વિસ્ફોટ કોણ કહે? ફટાકડામાં જે દહન થાય છે એને આપણે વિસ્ફોટ કીધું. તો આ પણ તમને આવડવું જોઈએ. આવશે બધા? હવે આપણે દીવાસળી વિશે થોડું શીખવાના છે. શું છે? શના વિશે? દીવાસળી કેવી હોય હિસ્ટ્રી જોઈ લઈએ દીવાસળીની. તો તમે દીવાસળી જોઈ આવી હોય છે, દોરવાની જરૂર નથી પણ દોર દઉં. આવી દીવાસળી હોય જોઈ છે કોઈ? બરોબર છે. આ દીવાસળીની ઉપરનું જે કાળું રંગનું પદાર્થ છે ને એ શેનો બનેલો હોય તો હું યાદ રાખજો, હું લખું છું એન્ટીમની ટ્રાયફોસ્ફેટ. શું હોય? એન્ટીમની ટ્રાયફોસ્ફેટ વત્તા મતલબ કે બીજું શું હોય તો પોટેશિયમ ક્લોરેટ અને વત્તા સફેદ ફોસ્ફરસ. શું હોય? સફેદ. આટલી વસ્તુ એની અંદર નાખવામાં આવે છે. એન્ટીમની ટ્રાયફોસ્ફેટ, પોટેશિયમ ક્લોરેટ અને સફેદ ફોસ્ફરસ. વાસ્તવમાં થાય શું તો કે સફેદ ફોસ્ફરસ છે. જેવું તમે દીવાસળીના પેલા કાળા પટ્ટા જોડે ઘસો છો એટલે આ શું છે સફેદ ફોસ્ફરસ તણખો ઉત્પન્ન કરે. શું કરે? જરાક ઘર્ષણ બળ મળે એટલે તણખો ઉત્પન્ન કરશે. તણખો ઉત્પન્ન કરે છે જે પોટેશિયમ ક્લોરેટ સાથે સંયોજન થાય તણખો ઉત્પન્ન. અને એન્ટીમની ટ્રાયફોસ્ફેટને શું આપે છે? ઉષ્મા આપે છે. આને શું આપે છે? ઉષ્મા. અને જેવી ઉષ્મા આને મળે તો આ સળગવા માંડે છે કારણ કે એનું જ્વલન બિંદુ નીચું છે. ખ્યાલ આવી ગયો? આ બે તણખો કરે છે અને આને ઉષ્મા મળે છે જેથી સળગવા માંડે છે. તો આ દીવાસળી છે. ત્રણ વસ્તુ ભેગી થયેલી હોય જે પેલા કાળા રંગનો પદાર્થ હોય છે એમાં એન્ટીમની ટ્રાયફોસ્ફેટ, પોટેશિયમ ક્લોરેટ અને સફેદ ફોસ્ફરસ. પહેલાના જમાનામાં સફેદ ફોસ્ફરસ વપરાતું હતું. લગભગ બહુ જ ખાસા વર્ષો પહેલા 5000 વર્ષો પહેલાની શોધ છે આ દીવાસળી. બરોબર છે. અને એ વખતે શેનો ઉપયોગ થતો? ક્યાં ઉપયોગ થતો હતો? સૌથી પહેલા ઇજિપ્ત દેશ જે છે, ઇજિપ્ત દેશમાં પથ્થરમાં તો શું છે કે ઘર્ષણ બળ થાય. શું થાય? બે પથ્થર તમે લઈ લો છો તે જોરથી ઘસો, મતલબ કે જોરથી તમે જાતે પણ ટ્રાય કરી શકો છો, તણખો થશે. શું થશે? તણખો થશે. અને આજુબાજુ સૂકું ઘાસ રાખવાનું. કેવું રાખવાનું? પણ એ જંગલોનું જે સૂકું ઘાસ હોય તો જે તણખા દ્વારા શું કહેવાય આગ પકડાઈ જાય. ખ્યાલ આવી ગયો? એ સૂકા ઘાસ દ્વારા શું થાય છે? તણખો ઉત્પન્ન થાય અને તરત જ સળગી ઉઠે છે. હવે અહીંયા શું છે તો કે ઇજિપ્તમાં દીવાસળી સૌથી પહેલા બનાવી પણ એ વખતે જે ત્યાં સફેદ ફોસ્ફરસ વપરાતું હતું જે બનાવવા વાળા હોય એમને પણ નુકસાન કરે છે. બરોબર છે. અને જે વાપરવા વાળા હોય તમે સફેદ ફોસ્ફરસ ઝેરી હોય છે અને તરત આગ પકડી શકે એવો છે, મતલબ કે આ વપરાય નહીં. તો પછી ગવર્મેન્ટે શું કર્યું નક્કી? સફેદ ફોસ્ફરસની જગ્યાએ કયો વાપરવાનો? લાલ ફોસ્ફરસ. કેવો વાપરવાનો? કે જેનું આનું જ્વલન બિંદુ ઊંચું છે, આનું થોડુંક નીચું છે, મતલબ કે મંદ છે આ ફોસ્ફરસ. કેવો છે? મંદ, કે જે એટલો બધો હાનિકારક નથી. તો એન્ટીમની ટ્રાયફોસ્ફેટ, પોટેશિયમ ક્લોરેટ અને લાલ ફોસ્ફરસ રાખે છે. અને થોડાક કાચના નાના નાના બારીક ટુકડા રાખે છે જેથી ઘર્ષણ બળ વધે. ખ્યાલ આવી ગયો? તો દીવાસળી આ રીતે બનાવવામાં આવી હતી 200 વર્ષ પહેલા. પછી આ રીતે સિસ્ટમ કરી અને આ રીતે દીવાસળી સળગાવવાનું કેમિકલ લોજિક છે. શું લોજિક છે? કેમિકલ. આ કેમિકલ દ્વારા એને સળગાવવામાં આવે છે. આવડશે? તો આજે આટલું જ રાખીએ છીએ. કાલે નવું કંઈક ભણશું.